દેશમાં ખાંડનો ભાવ પ્રતિ કિલો 70 રૂપિયા સુધી પહોંચી જતા કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી કે ચાલુ વર્ષે ખાંડનું ઉત્પાદન ઘટવાને કારણે આ સ્થિતિ સર્જાઈ। શુગર સિઝનમાં 343 લાખ ટન ખાંડના ઉત્પાદનના અંદાજ સામે વાસ્તવમાં 309 લાખ ટન જ ખાંડનું ઉત્પાદન થયું હોવાનું સરકારે સ્વીકાર્યું। જો કે દેશમાં ખાંડની વાર્ષિક સ્થાનિક માંગ 280 થી 285 લાખ ટન જેટલી હોય છે। આ સાથે જ સરકારે ઉમેર્યું હતું કે ઇથેનોલના ઉત્પાદન અને ખાંડના વધેલા ભાવ વચ્ચે કોઈ જ સંબંધ નથી। ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે જ ખાંડના ભાવ વધી જતા વિપક્ષ અને ટીકાકારોએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। તેમનો આરોપ છે કે સરકાર ખાંડનો જથ્થો ઇથેનોલ તરફ વાળી રહી હોવાથી આ ભાવ વધારો થયો છે। જો કે કેન્દ્ર સરકારે આ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવીને ફગાવી દીધા। સરકારી આંકડાઓ અનુસાર 2022-23માં ઇથેનોલના ઉત્પાદનમાં ખાંડનો ફાળો 12% હતો, જે 2025-26માં ઘટીને 9% થઈ ગયો છે। આમ ઇથેનોલ માટે વપરાતી ખાંડનો હિસ્સો 40 લાખ ટનથી ઘટીને 28 લાખ ટન પર આવી ગયો છે। તો શેરડીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં અગ્રેસર અને આત્મનિર્ભર દેશ રહ્યો છે। ગત 5 વર્ષથી દેશમાં શેરડીનું ઉત્પાદન સતત વધી રહ્યું છે અને વર્ષ 2025-26માં તે આશરે 10%ના વધારા સાથે 50 કરોડ ટનને પાર પહોંચી ગયું છે। આમ છતાં આશ્ચર્યજનક રીતે છેલ્લા એક જ મહિનામાં ખાંડનો ભાવ 50 રૂપિયાથી વધી અને 70 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો। વેપારીઓ મુજબ ખાંડની પાછળ ગોળના ભાવ 70 રૂપિયા અને સાકરનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ ગયા છે। આ વર્ષે ચોમાસું અનિયમિત હોવા છતાં માર્કેટ સેન્ટિમેન્ટ્સ નબળા નથી। સત્તાવાર સૂત્રો મુજબ દેશમાં ખરીફ ઋતુમાં શેરડીનું સામાન્ય વાવેતર 54.20 લાખ હેક્ટરમાં થાય છે, જેની સામે ચાલુ વર્ષે ઉત્સાહજનક રીતે 58.44 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે। આમ વાવેતર અને શેરડીના ઉત્પાદનમાં કોઈ કમી નથી। શેરડીનું ઉત્પાદન સતત વધવા છતાં તેમાંથી બનતી ખાંડનું ઉત્પાદન ઘટી રહ્યું છે। વર્ષ 2021-22માં ખાંડનું ઉત્પાદન 358 લાખ ટન હતું। વર્ષ 2022-23માં તે ઘટીને 328 લાખ ટન થયું। વર્ષ 2025-26માં તે ઘટીને આશરે 290 લાખ ટન રહેવાનો અંદાજ છે। એવો દાવો છે કે આ ઘટાડાનું મુખ્ય કારણ એ છે કે ગત વર્ષે ઉત્પાદિત ખાંડમાંથી આશરે 30 લાખ ટન જથ્થો ઇથેનોલ બનાવવા માટે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો।